હવે સમાચાર વિગતવાર. અંકલેશ્વરમાં કેરીની સિઝન સદંતર નિષ્ફળ જતા ધરતીનો તાત કુદરતની માંગથી પુનઃ પછાયો છે. વધુ પડતી ગરમી અને કેરીમાં આવેલા ચોકવા રોગથી કેરીનો પાક 70% નાશ કર્યો છે. ક્લાઇમેટ ચેન્જની અસરથી કેરીના પાકમાં વિપુલ માત્રામાં ઘટાડો થયો છે. ઉનાળાની વહેલી શરૂઆત થતા બચ્યો ખેંચ્યો આંબાનો મોર ખરી પડ્યો છે. કેરી મોડી બજારમાં આવવાની સાથે ભાવ વધશે. કેરી પકવતા ખેડૂતોનું મન ખાતું થતા આંબાવાડી કાઢી નાખીને અન્ય પાક લેવા વિચારણા કરી રહ્યા છે. ભરૂચ જિલ્લામાં અને ખાસ કરીને અંકલેશ્વર તાલુકામાં કેરીની આંબાવાડી સૌથી વધુ આવેલી છે. અંકલેશ્વરમાં જૂના દેવા, બોરભાઠા, નવી દેવી, જૂની દેવી, બોરભાઠા બેટ, ઉચાલી, બાકરોલ, કાસિયા, માંડવા સહિત અંકલેશ્વરના 25થી વધુ ગ્રામીણ વિસ્તારમાં કેરીમાં લંગડો, કેસર, હાફૂસ, રાજાપુરી, દશેરી સહિતની 25થી વધુ જાતિનું કેરીનું સિઝનમાં અંદાજે 6.50 કરોડથી વધુનું ઉત્પાદન થાય છે. જેમાં સારી ગુણવત્તાયુક્ત કેરી એક્સપોર્ટ માર્કેટ 2 થી 3 કરોડની હોય છે. ચાલુ વર્ષે સૌ પ્રથમ શિયાળામાં ધુમ્મસ બાદ ચોપવા નામનો રોગ આવતા મોર ખરી ગયો હતો. વાતાવરણમાં થઈ રહેલા બદલાવને લઈને કેરીના પાકમાં મોર ખરી પડવાની સાથે ગળતર ચાલુ થઈ છે. તો ઉનાળો વહેલો શરૂ થતાં આંબે આવ્યો મોર ખરી જતા કેરીનો એક આંબા પર 5 થી 10 મણ કેરી પાકી હતી તે હવે માંડ 15 થી 20 કિલો થઈ ગઈ છે. એક તબક્કે કેરી અને તેના મોરથી મોર નમી પડતા આંબાના ઝાડ ઊભા જ સુકાઈ રહ્યા છે. જેને લઈને કેરીનું ઉત્પાદન ચાલુ વર્ષે કેરીનું ઉત્પાદનમાં 70% જેટલો માતબર ઘટાડો થયો છે. છેલ્લા 4 વર્ષથી નુકસાન વેઠી રહેલા ખેડૂતો હવે આંબાવાડી કાઢી નાખી અન્ય ખેતી કરવાનું મન બનાવી રહ્યા છે. ચાલુ વર્ષે સ્થાનિક બજાર પ્રમાણમાં ઓછી અને કેરીના ભાવ ઊંચા રહેવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. જય હિન્દ, જય ભારત. મારું નામ કિરણ ભીખાભાઈ પટેલ. હું રહેવાસી અંકલેશ્વરનો છું અને મારું આ જે આંબાવાડી છે તે જૂની દેવી ગામમાં આવેલી છે. જે હું 6 વર્ષથી આંબાની ખેતી કરું છું. પણ છેલ્લા 4-5 વર્ષથી મિનિમમ નુકસાન, મારી કેરીના પાકને નુકસાન 600 થી 700 આંબા છે, પણ પાકમાં કોઈ એ નથી, પાક દેખાતો નથી. અને મધ્ય છે, પછી આપણે આ ઝાકળ છે, તડકો પડે તો બધા ફળ ખરી જાય છે. એક ઝાડ પરથી 4-5 મણ કેરી ઉતરતી હતી, હવે એ કેરી બી લગભગ 1-2 મણ ઉતરે તો નુકસાન તો બહુ જ વેઠવાનું આવે. 4-5 વર્ષથી તો કોઈ કેરીની ખેતી છે જ નહીં. હવે અમારે આ ખેતી બંધ કરીને બીજી ખેતી તરફ વળવું પડે એવું લાગે છે. એના પ્રયાસ કરવા પડશે એવું લાગે છે. અને આ જે બધા આંબા છે તે ફૂટ પર નીકળી ગયા છે, કોઈના મોર બળી ગયા છે બધાના, અને આ છૂટી છવાઈ કેરી આવેલી છે. પણ જો હવે આ જોઈએ 1-2 સિઝન પછી નહીં તો ભાઈ બીજી ખેતી બાજુ વળવાનું વિચારીએ છીએ.
કારણ કે આંબા કાઢીને પછી બીજી કઈ ખેતી કરીએ એવું વિચારીએ છીએ અમે. અને નુકસાન 4-5 વર્ષથી નુકસાન થઈ જ છે. અમે મહેનત કરીએ છીએ, દવાઓ છંટાઈએ છીએ, બધું જ ટ્રીટમેન્ટ તો બધી ચાલુ 3-3, 4-4 ટ્રીટમેન્ટ કરીએ છીએ. પાણીનો મારો રહે છે પણ તો બી ફળ ટકતું નથી અને નુકસાન જાય છે. દર વર્ષે 5-7 લાખનો નફો થાય એવી આશા અમે કરીએ પણ નથી થતો અને બધી કેરી ખરીદીએ છીએ કે વાતાવરણ માફક નહીં આવતું કે જે હોય તે, પણ કેરીની ખેતીમાં હવે નુકસાન દેખાય છે, બીજું કશું દેખાતું નથી. જમીરભાઈ મગનભાઈ પટેલ યુવા ગામનો ખેડૂત છું ને આંબાની ખેતી સાથે સંકળાયેલો છું. અમારે આ વર્ષે શરૂઆતમાં આંબાની અંદર એટલી બધી મંજરી આવેલી હતી કે અમને એવું લાગતું હતું કે આ વર્ષે આમ જનતાને એકદમ સસ્તી ખાવાની કેરી મળશે, પણ અમારા ખેડૂતને તો આસમાનની સુલતાની બેનો સામનો કરવો પડશે. આસમાની એવી આફત આવી કે શરૂઆતમાં કેરીનો જે મોર હતો એ ચોપડો નામનો રોગ આવવાથી મોર બરોબરીને ભસ્મ થઈ ગયો છે. હાલમાં આજે તમે જોઈ શકો છો કે જવલ્લે ઝૂલતી કેરી દેખાય છે. અત્યારે તો આ સિઝનની અંદર સારી કેરીનો માલ હોય તો અત્યારે આંબાની ડાળીઓ નીચે નમી આવી જાય એટલો બધો માલ હોય, પણ તમે જોઈ શકો છો કે જવલ્લે ઝૂલતી કેરી દેખાય. એક આંબા પર 12 કિલો કેરી નીકળે એવી નથી એવી પોઝિશન છે. જે આંબા પર અમારે 2-3 ક્વિન્ટલ કેરી નીકળતી હતી તેની સામે આજે 2-3 કિલો માલ નીકળે એવી પરિસ્થિતિ થઈ છે. એટલે આમ જનતાને આ વર્ષે કેરી ખાવા માટે મોંઘી મળશે, દુર્લભ મળશે. બાકી મારી એવી ગણતરી કે આ વર્ષે આમ જનતાને સસ્તી કેરી મળશે, પણ અમારું સપનું ઢોરમાં રોવાઈ ગયું છે ને આ આફત આવવાથી આજે અમે ખેડૂતો પાયમાલ બન્યા છે. અમારે આ આંબાની ખેતી કાઢી રાખવી પડે એવી પોઝિશન થયેલી છે આપણે. એટલે કેરી આંબાની ખેતી પ્રત્યે અમને સુખ આવી ગયેલી, એટલે નફરત આવી ગયેલી એવું કહે તો ચાલે. કેમ કે આ કેરી વર્ષો વર્ષ આવી રીતનું જ બને છે અમારે. એટલે અમારા ખેડૂત આમદાની જે મળી જોઈએ ખેતી એ અમને મળતી નથી. એટલે અમે લોકો આ વર્ષે એવો નિર્ણય કરી રહ્યા છે. ઘણા આંબાવાળા ખેડૂત એવું વિચારે છે કે ભાઈ આંબાની ખેતી કાઢી નાખવી છે, કાં તો શેરડી પાક અન્ય પાક વળવું જોઈએ તો આપણું કઈ ખેડૂતનું ભલું થાય. અસ્તુ વંદે માતરમ.